અંગો આપણું શરીર છે ને એના અંગો વિશે આપણે સમજશું બરાબર આપણા શરીરના અંગોમાં કયા કયા અંગો આવે પછી ચલો આપણા બેન છે ને એ બેનના હાથ કેટલા છે બે ચલો હાથ વડે આપણે શું કરી શકીએ તમને બેન બતાવશે ચલો હાથ વડે આપણે જમી શકીએ પછી તાળી પાડી શકીએ આપણે લેસન લખી શકીએ તમે કલર પૂરો છો તો હાથ વડે પૂરો છો ને હા ચલો હવે આપણા હાથ ન હોય તો શું થાય જો હવે આ બેન છે એમના હાથ નથી એમના બંને હાથ નથી તો એ ખાઈ શકશે નહીં ખાઈ શકે એ લખી શકશે નહીં લખી શકે એ કાઈ પણ કામ કરી શકશે નહીં કરી શકે ને હા ચલો તો આપણો હાથ ન હોય તો આપણે તમારા હાથ ન હોય તમે ચલો પાછળ આમ કરો તો તમારા હાથ નથી તો તમે કાઈ કરી શકશો એટલે હાથ આપણા માટે જરૂરી છે ને શરીરના અંગોમાં સરસ ચલો તાળી પાડો અંગોમાં પગ વડે આપણે શું કરી શકીએ ચાલી શકીએ ચલો આવી રીતે આપણે ચાલી શકીએ ને પગ વડે હા ચલો હવે આ બેન છે એના પગ છે કેટલા પગ છે બે પગ છે બે પગમાંથી કદાચ એક પગ નથી જો આ એક પગ નથી બેનનો તો ઈ હાલી શકશે હાલો તો હાલી શકાય છે ના હાલી શકાય ને હા પછી બંને પગ ન હોય તો હલાય જ નહીં ચાલી જ ન શકીએ એટલે પગ એ આપણા માટે જરૂરી છે ને બેનની આંખ છે બરાબર કેટલી આંખ છે બે આંખ છે હવે કદાચ ઈ બેનની આંખ બંને છે ઈ હું બંને આંખ બંધ કરી નાખું તો બેન તમને દેખાય છે બેનને દેખાય ના દેખાય ને દેખાય બેન હાલતા હાલતા જુઓ એને ખબર ન પડે હાલતા હાલતા પડી જવાય એને ખબર ન પડે જોઈ શકે ના જોઈ શકે એટલે આપણા માટે આંખ પણ જરૂરી છે આંખ વગર આપણે વચ્ચે આમ આંખ બંધ હોય ને આમ ખાડો આવે તો આપણે પડી જઈએ આંખ ન હોય તો હું ઓળખી શકું આમાંથી રોશન કોણ છે આમાંથી અસરા કોણ છે આમાંથી કાર્તિક કોણ છે ઓળખી શકું ના ઓળખી શકું બરાબર આંખ ન હોય તો તમને દિવસ છે કે રાત છે કાઈ ખબર પડે ન પડે તમને ખાલી અંધારું અંધારું જ લાગે ને ચલો બધા પોતાની આંખ બંધ કરો તમને અંધારું અંધારું લાગે છે તમને ખબર પડે છે કોમલબેન અત્યારે શું કરે છે નથી પડતી ને તો પછી ચલો બસ હા તો હવે આપણા કાન ન હોય આ બેનના બે કાન છે એક બે હવે બંને કાન છે બંને કાન વડે આપણે સાંભળી શકીએ ને અત્યારે બોલું છું તમે સાંભળી શકો છો ને ઓકે હવે જો કદાચ આ બેનના કાન ન હોય હું આ બંધ કરી નાખું છું અત્યારે તો એ બેનને કાઈ સંભળાતું નહીં હોય કાન ન હોય તો આપણે સંભળાય ના સંભળાય તો તમે પણ તમારા કાન બંધ કરો તો તમને કાઈ સંભળાય